દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે કારમાં થયેલા વિસ્ફોટકથી વ્યાપક ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટકની તીવ્રતા એટલી તીવ્ર હતી કે કારનો એક ભાગ લાલ કિલ્લાની નજીક આવેલા લાલ મંદિર પર પડ્યો. મંદિરના કાચ તૂટી ગયા અને નજીકની ઘણી દુકાનોના દરવાજા અને બારીઓને પણ નુકસાન થયું. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. વિસ્ફોટ પછી તરત જ નજીકની દુકાનોમાં આગ લાગી હતી. ચાંદની ચોકના ભગીરથ પેલેસ વિસ્તારમાં ધ્રુજારી અનુભવાઈ હતી અને દુકાનદારો પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે એકબીજાને ફોન કરતા પણ જોવા મળ્યા હતા. ઘણી બસો અને અન્ય વાહનોમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાંજે ફાયર વિભાગને કારમાં થયેલ વિસ્ફોટ અંગે ફોન આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક 6 એમ્બ્યુલન્સ અને 7 ફાયર ટેન્ડર ઘટના સ્થળે મોકલ્યા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પુરાવા એકઠા કરી રહ્યા છે. શરૂઆતના અહેવાલો મુજબ વિસ્ફોટ એક કારમાં થયો હતો, પરંતુ તેનું સ્વરૂપ અને કારણ હજુ સ્પષ્ટ નથી. ઘટના બાદ લાલ કિલ્લા અને ચાંદની ચોક વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.